કચ્છીઓ નાગ વગે કચ્છમાં મારો ભુજીઓ નાગ વગે ભુજમાં એ પણ ભુજનગર ને મારા વીર ખેતલા તમારી ભૂરી દે દિવાળીઓ ને ફરતો યતો તમારો કેરા કોટ મલા ફરતો યતો મારા વીર ખેતલા દેદી તારો કેરા કોટ મલા એ હા મારી મસાલિયાની માં જગદંબા ચામુંડા માનો આગેવાન वीर खेतला दे दी खीचड़ी ए मारा मसालिया जग के कोड देवता नो आगेवान वीर खेतली आयो छे मारा शनि रवि एक बार जो मारो खमकारो थाय ए गोरा चोपड़ा वांचीने नो बतावू तो હું ચામુંડા માનો આગેવાન નહીં બા ચામુંડા અમારી દોયડી વેરાનો ધણી કેવા સની ભુવા કે મારો રવિ ભુવો કે ચામુંડા લથડિયાનો ટેકો કેવા चामुंडा मानो नाम ने डाला जाओ मारा मसालिया आले केने जो हाली नो निकरू ने तो रवि बुआ ए हूं जगदंबा चामुंडा ने पण केवी ए तू तो ચોટીલા ના ડુંગર વારી મોરી માં ચોટીલા ડુંગર વારી મોરી માં મેર કરો ને મારી ચામુંડ માં આ મસાલિયા करो ने मारी चामुंड ना बोलेला बोल कोई मरते भरती पासा पड़े ना
પાસા પડે એ મસાલિયા પ્રાસવાનો ડાયરો એ પરમાર પરિવાર જેને જેને માં માટે સતા હોય ને માં એના કામ કરે બાપ શનિ ભુવા રવિ ભુવા જગતની માલિકોર મસાલીના કોડની માલિકોર કદાચ જો સિંધવી ગુજરાતી હોય અને મારા ભુવાને મારી માથે ભરોસો હોય અને મસાલિયાના કામ નો કરું ને તો હું સિંધના બેડાની માતા સિંધવી નહીં બા સિકોતર તું ગાંડી બની સના પણ માતાજી જેદી મધ્ય દરિયે તો ખંડમાં ઓલો વાણીઓ કે મારું હયું નોરીએ હાથમાં સિકોતર માતાજી આવ્યા છે આપણે હિન્દુના દીકરાએ ભેગા થઈને ભાવથી બધા બે તું કરજો માનો રાખડો ગાવો છે સિકોતર માતાજી આવ્યા છે તમામ પોતપોતાની કુળદેવને માનતા તો બે ઊંચા કરજો ક્યાં સ્વરૂપે માતાજી ભલા માણે આટો મારવા આવે ને તમારા નામની તાલી પડે જો નો કરીએ તો દરિયાની દેવની ભાવથી બે ઊંચા કરજો એ રાગડે રમે માડી રાગડે રમે જય દરિયાની દેવ જય દરિયાની દેવ બોલાવો મારા દાતાર બાપુને બોલાવો પણ આવે 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 મારા દાતારી આવે 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 મારા દાતાર બાપુ આવે મારા ઓલિયા આવે આવે કેવા આવે પરમાર પરિવાર બોલાવે જ્યારે મારા દાતાર બાપુ આવે પણ કેવા ए नबी नबी या नबी नबी या नबी नबी या नबी नबी ए नबी नबी या नबी नबी या नबी नबी या नबी नबी બોલાવો મારા કરશન બાપાને બોલાવો પણ ઉજલા દાદા તમે મસાલિયા ગોળમાં
દાયરો પરમાર પરિવાર એના નામ રીએવો અને દીકરા તો માની ઓદરમાંથી જ્યારે 9 મહિને જન્મ લે ને સારું શિક્ષણ આપે મા બાપ સારું જ્ઞાન આપે અને સારું નોલેજ આપે ને ત્યારે મા બાપના નામ ઉજળા કરે હો હે મા બાપના નામ ત્યારે ઉજળા કરે કેવા એ તન મોગ જીજા બાઈ ગે જ્યા શિવાજી તન મોહ ગો એ તલવાર કેરી ધાર થી લો ધર્મ જેને રાખ્યો જતો ગુણમાં તમારા નામ મારા કાના બાપા બોયનું બીજું બોલે એ મારા કાના બાપા બોયનું બીજું બોલે ને જેના પ્રાણ જાય જેના વચન નો જાય બોલે મારા જીના બાપા બોલે જેથી રૂડાબો એ હાંભળો મારી વસ્તી મારા મસાલિયા જીના બાપાની વાતો હાંભળો એ જીના બાપા જેના માંગણી આવ્યા તમારી ડેલીએ हमारा भीखा बाबा થાપાનું
દેવનો મહિમા બહુ મોટો છે હો જેથી મસાલિયા કદાચ જો મારો ભૂલા પડો દેવગતિમાં કદાચ મારો ભૂલા પડો તેથી માંડવિયાની સિહોરીને એકવાર ખાલી હાથ કરજો જો કદાચ મસાલિયાને ભૂઈગાને માર્ગે નો જણાવું ને એ તો માંડવિયાની સિહોરી નો દીવા બોલેલા બોલ પર મેઘનાથી પાછા પડેલા બોલો માં ચામુંડા માં મારા લક્ષ્મણ ભુવા જેના ખોડીએ માં મેરડી રમે છે પોતે મોમેડિયન જો મારા સિકંદર ને બધા બે દુજા કરી જોરદાર તાલી થી બતાવો ગૌરવની વાત જોય ભલામણા આ મોજ આ પણ મારો પ્રાસવાનો ડાયરો જગજેત્રી કોડ દેવતાનું આગેવાન વીર ખેતરીઓ છે આપણે આપણા દીકરાના લગ્ન કરી ત્યારે મોંઘી ગાડીઓ મગાવી જાન લઈ જાય ત્યારે મોંઘી ગાડીઓ મગાવી પણ જ્યારે મારા વીર ખેતરનો જ્યારે જાન જાતી હતી ને મારા લક્ષ્મણ ભુવા ત્યારે મારા ભોળાનાથે શું મગાવ્યું હતું એ હજારો હાથીડા ખેતલ તારી જાન મારે હજારો હાથીડા ખેતલ તારી જાન મારે મારી મેલડી મારો માવતર કહેવાય જીલ ભૂવો કે એકદી નો ધારાનો મારી નાગવાડી વાળી મેલડી આધારે કહેવાય મારો સિકંદર કે નાગવાડી મેલડી એકદી મારો જીવતાનો જાનૈયો કહેવાય રસિક ભુવા એ જીલ એ સિકંદર ઈ નાગવાડી વાળી મેલડી સાવ
મારો સિકંદર ગમે ત્યાં જાય, રસિકુઓ ગમે ત્યાં જાય, અને મારો ઝીલ કદાચ જો નાભીમાંથી હાથ કરે અને બે ઘડી જો મારું પ્રાસવા મેકીને હાલી નો નીકળું તો નાગવાડી વાળી મેલડી નોતી. સિકંદર ભાગે ભાગે આયવા માતાજી મારા સિકંદર ભાગે. પણ એ મારા રસીફુવા જેલ સિકંદર રીજુ તો મેલડી રાજ કરાવું ખીજાઈ જાય તો જડા મૂળ કાઢી નાખું બાપ. અને જેના કુળમાં તો મારી મેલડી પૂજાતી હોય ને ખાલી આની ભક્તિ કરો ને અને ભક્તિથી માં રાજી થાય હો. કોઈથી કોઈની આયુ નો લીધી હોય, ખોટા કોઈથી કોઈના રૂપિયા નો લીધા હોય, કોઈથી દેવગતિમાં કોઈથી ખોટું નો કર્યું હોય, હે ભલે જાણતા અજાણતા કદાચ ભૂલ થઈ ગઈ હોય, પણ ગમે એવો માતાજીનો ભૂવો હોય, મારો રસિક ભૂવો હોય કે જીલ દીકરો હોય કે મારો સિકંદર હોય, બેટા ગમે મારો દીકરો મારી પારે આવી અને બે આહુડા પાડે એના ગુના માફ ન કરું ને તો પ્રાસવા મારી મેલડી નોતી. પણ આયવા માતાજી મારા સિકંદર ભાગે. અને ખરેખર મોમેડિયન નો દીકરો છે, મુસલમાન નો દીકરો છે. તમે વિચાર તો કરો જગદંબા ને એની માથે મોજ કેવી આવી છે. હે માતાજી એનું બાવડું ચાલુ ક્યારે ચાલ્યું હોય છે? માતાજી આવે ક્યારે? ભક્તિએથી આવે હો. હા અને ક્યારેક તમે માતાજીને ધા નાખી હોય ને અને હિન્દુસ્તાનની ધરતી માથે તો ખૂણે ખૂણે મારી માના બેગણા છે હો. અને ઈ વખતની માલિકો તેથી સિકંદરે માતાજીને હાથ કર્યો હોય કે માં મોમેડિયન નો દીકરો સાવ, મુસલમાન સાવ, પણ ઘણા કેવા વાળા એમ કહે છે કે મેલડી છે ને 52 પોતાની માલિકો હુકમ નો એકો કહેવાય. એ હિન્દુની દેવ એ નાગવાડી વાળી મેલડી માં જાતનો મોમેડિયન છો, મુસલમાન સાવ, પણ માતાજી મારા કામ કર એ તો માનો મારી નાગવાડી મેલડી હતી. મારા સિકંદર મારા રસી એ મારા જીલ દીકરા. પછી તો હું મેલડી જેની માથે રીજી જાઉં, નાગવાડી વાળી મેલડી રીજી જાઉં, એ બેટા એનો બેડો પાર કરી દઉં. પણ એક દિના સમયની મલિકોર જો મારા સિકંદર આ મુસલમાનના ખોડીએ મેલડી રમે છે ત્યારે મને મુસલમાનની વાત યાદ આવે છે કે હિન્દુ તો માને પણ મારી માને મુસલમાની માને. મુસલમાન કેમ માને? એક સુંદર મજાનો પ્રસંગ છે. સિકંદરના ખોડીએ માં રમે છે ત્યારે મારી પ્રસંગ તમને કેવો છે. એ કડી એટલે ઓલી હોનાની દડી કહેવાય. સાંભળ્યું છે ને તમે બધા? કડી વાળી મેલડી કહેવાય, કડી કલોલ વાળી મેલડી કહેવાય. એનો રાજા મલહાવ રાજા. ભાઈ એક મારા મિત્રને મોજ આવી ગઈ, 501 રૂપિયા દઈ નાગવાડી વાળા માં મેલડી માતાજીને વધાવે હો. પણ મલહાવ રાજા ઉઠતા બેહતા મુખમાં તું હી મેલડી એમ જેમ મારો સિકંદર, મારો રસિક હુઓ, મારો જીલ એ ઉઠતા બેહતા નાગવાડી વાળી મેલડી મને યાદ કરે.
પકડીનો મલખાવ રાજા ઉઠતા બેતા મેલની મનુ નામ મુખમાં પણ માતા દીધા દીધેલા વચન મલહાવ રાજા ભૂલી ગયો હો પ્રાસવાનો ડાયરો મારા સિકંદર ધીરુભુવા જીલ મલહાવ રાજા માતાજીના દીધેલા વચન ભૂલી ગયો પછી માતાજી લાકડી લઈને મારવા ન આવે હો જગદંબા લાકડી લઈને મારવા ન આવે આનો માર કેવો હોય તમને શરીરમાં કાંઈ ન હોય અને મંડે દુખાવો થવા ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ રિપોર્ટમાં કાંઈ ન આવે પછી તમે એમ કે ભાઈ રિપોર્ટમાં તો કાંઈ નથી જવું દવાખાને નથી જવું હે રિપોર્ટમાં કાંઈ નથી આવતું દવાખાને નથી જવું પણ અમુક સમયે મંડે હોજો થવા હે અને હોજો મંડે થવા જેથી હલાય નહીં અને વરી પાછા તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે ડોક્ટર તો એમ કે ભયાનક કેસ છે ભાઈ આ કેન્સરની કાંઈ થાય છે શું થાય છે પ્રાસવાનો ડાયરો માતાજીને દીધેલું વચન ભૂલી ગયો મેરડી માનું મંદિર હતું ને કબૂદી હોઈ ગઈ માણસોને કીધું મંદિર પાડી નાખો માણા એવું ભેગા થઈ અને મેરડી માનું મંદિર પાડી નાખ્યું મારો પ્રાસવાનો ડાયરો માણસોને કીધું આ બધાય પાણા ઉપાડીએ મારા ગામમાં ખડકી દ્યો માતાજીનો જે પથ્થરની માલિકોર માતાજીનું ત્રિશુલ હતું ને જેમાં સાક્ષાત માતાજી નાગવાડી વાળી મેરડી બેઠી હતી બાપ માતાજીનો ઈ પાણો ઉપાડીને ગામમાં ફેંકી દીધો આ વાતની કોઈને ખબર નથી પણ મારી માને જાગૃત થવું હોય ને સિકંદરને જગાડે રસીકુમારને જગાડે અને મારા જીલ દીકરાને જગાડું ને તો હું આજ પ્રાસવા વાળી મેરડી ના ગામની માલિકો પોતાના ગામની માલિકો મંદિર તોડીને પાણા નાખી દીધા છે પણ એ મારો પ્રાસવાનો ડાયરો સિકંદર જી ગામની માલિકો પાણા મંદિરના ફેંકી દીધા હતા ઈ ગામ આખું મોમેડિયન નું હતું આખું મુસલમાનની વસ્તી પણ બરોબર ઈ ગામની માલિકો એક દીકરી પોતાના ઘરે કપડા ધોવા હાટું થઈ ગામમાં આટો મારવા ગઈ પાણો ગોતવા ગઈ પણ મારા સિકંદર રસીકુવા જીલ પાણો ક્યાંય મળે નહીં આખા ગામમાં આટો માર્યો છેવટે દીકરીની નજર ક્યાં ગઈ એ જ્યાં મેરડી માના મંદિરના પાણા પડ્યા હતા દીકરીની ન્યા નજર ગઈ મુસલમાનની દીકરીની નજરે ગઈ ઓલા મંદિરના પાણા માથે પણ બરોબર દીકરીએ ઈ મંદિરના પાણા એક આડા હાવરા કર્યા લક્ષ્મણ ભુવા એ પરમાર પરિવાર બાબુ ભુવા એ હા જમાઈ ભૂરાની મોજ દીકરીએ એક પાણા બથમાં આવે ને હું પાણો ગોતી હતી એક પાણા ડાહોરા કર્યા આખા કર્યા પણ એક બે પાણા ઉપડે ને પણ ઉઈપડા નહીં પણ મારા લક્ષ્મણ ભુવા એ સિકંદર રસી ભુવા જીલ જી નાનો એવો પાણો હતો ને ઈ દીકરીએ પાણો બથમાં લીધો પણ ઈ જ પાણો ઉપાડ્યો એ ઈ પાણાની માલિકોર મારી નાગવાડી મેલડી બેઠા હતા મુસલમાનની દીકરીએ કેવો પાણો ઉપાડ્યો બરોબર દીકરીએ પાણો ઉપાડ્યો ને બથમાં લીધો મુસલમાનની દીકરી પાણો લઈ અને મારા લક્ષ્મણ ભુવા
એ પ્રાસવાનો ડાયરો દીકરી ઘરે જાય અને પાણામાંથી કપડા ધોવા બેઠી એક ધોકો બીજો ધોકો અને બરોબર ત્રીજો ધોકો માર્યો ત્યાં તો પથ્થરમાં બેઠેલી માં મેરડી દીકરીના ખોરીએ માંડી રમવા જેમ મુસલમાનનો દીકરો મારો સિકંદરના ખોરીએ નાગવાડી વાળી મેરડી રમી ને એમ દીકરીના ખોરીએ માતાજી મેરડી રમવા માંડી ખમા 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 માતાજી મૈના રમવા આયા મેરડી માતાજી જે મારા સિકંદરને જાગૃત થાય એમાં મુસલમાનની દીકરીના ખોરીએમાં જાગૃત થયો કેસ છૂટી ગયા ચોટલો છૂટી ગયો રૂવાના સમ મૈંડા બેઠા થા અને મુસલમાનની દીકરીના ખોરીએ માં મૈંડીને રમવા એ મારો પ્રાસવાનો ડાયરો ઈ જ વખતે ઈ સમયે એ દેદી ગામની માલિકો બધાય મુસલમાનો તાદિયા રમતા હતા मुसलमानों के बाद तादिया रमे गामनी मालिको और मुसलमानों तादिया रमे से मारा रसीक हुआ झील ए सिकंदर ए प्रासमानो डायरो દીકરી ખમા ખમા છોટલો છૂટી ગયો છે જ્યાં બધાય મોમેડિયનો મુસલમાનો તાદિયા રમતા હતા ત્યાં જઈને દીકરી મળી રમવા હો અને પેલા તો મુસલમાનો એમ થયો સોર બકોર થતો હતો ને કોઈને અવાજ ન થયો પણ જેવી દીકરી મળી ને હું મેલડી હું નાગવાડી મેલડી હું પ્રાસવાવાળી મેલડી હું રસી ભુવાની મેલડી હું સિકંદરની મેલડી હું જીલની મેલડી 501 રૂપિયા દાય માં મેલડી માતાજીને મારા મિત્ર બતાવે હો પણ બધા મુસલમાનો તાદિયા રમતા હતા ને જેમ કાચલી પડે ને હોય પડે ને ખીલી પડે તો એવા જ આવે બધા સ્તબ્ધ થઈ ગયા ઉભા રહી ગયા ઓહો હાસો દીકરીના મુખમાંથી બોલે છે હું મેલડી બધા મુસલમાનો સ્તબ્ધ થઈ ગયા ત્યારે મુસલમાનો આગેવાન વડીલ જેનું નામ સૈયદ હતું સૈયદ આગળ આવ્યો કોણ છો જેમ સિકંદરના મુખમાંથી માતાજી બોલે ને હે હું પ્રાસવા વાળી મેલડી ત્યારે દીકરીના ખોરીએથી માં જગદંબા બોલી હું મેલડી તબ તો એક એક રસ પરસ બધા મોમેડિયનો મુસલમાનો બધાને એક એક ટગર ટગર મોટા હામુ મંડ્યા જોવા ઓહો આ તો હિન્દુની દેવ છે અને તેથી સૈયદે એટલું કીધું તું મેલડી છો તો કે હા જો ખરેખર તું મેલડી હાજી હોય ને મારા ઓદરમાં શું વાત છે જો ઈ વાત કરી દે એ તો મેલડી હાજી નગર તું મેલડી ખોટી એક એવી મારી જગદંબા આદ શક્તિ માતાજી લોઠાના દાંતવારી મારા લખમણભાઈ પ્રાસવાનો ડાયરો સમય ચોઘડીને પલ આ સમયે જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તમે મોઢું અવરું કરી જાવ ને પછી સમય પછી પૂરો થઈ જાય માતાજીનો બોલ હોય માતાજીનો સમય હોય હો હા આ તો અત્યારના સમયની માલિકોના જગદંબા તો ઈ છે પણ આ માણસ છે ને બધા પેટ મેલા થયા છે કેવા માતાજીથી મોટા થયા બાકી જગદંબા તો ઈ છે તમને બધાને મારો ઓપન ચેલેન્જ છે પેલા તમારી મા બાપને રાજી રાખજો પછી આપણા મઠમાં બેઠેલી આપણી માં રાજી થાય ભલામણા પેલા મા બાપને રાજી કરવા પડે આપણી કુળની દેવ કરતા જન્મ દેનારા માને બાપ મોટા છે એને રાજી રાખો ને લક્ષ્મણ ભુવા તમને બધાને મારો ઓપન ચેલેન્જ છે કોઈના બાપની તાકાત નથી તમારો કે મારો કોઈ દી વાડવાકો ન થાય આ તમે આપણે બધા અત્યારે હેરાન થાય છે એનું કારણ શું છે ગમે વિપતુ આવવા માંડે હે આ કમોસમીની બધી ઋતુ ચાલુ થઈ ગયેલું કારણ શું છે હે
સરકાર બધી એમ કે ગૌરવની વાતો કહેવાય આ શેઠની માલિકો મોટા મોટો વૃદ્ધાશ્રમ છે પણ ડૂબી મરવા જેવું જોઈએ હિન્દુના દીકરાને ભલામણા હે પણ ખરેખર હું તો ન્યા લગી કહું છું જેના કુળમાં તો મારી આદ શક્તિ માતાજી લોઠાના દાંતવાળી મેરડી પૂજાય ને કોઈના બાપની તાકાતની માણસ છે ને ત્યારે ધર્મથી મોટો થયો છે વો હે પણ આને તો તમે શક્તિને તો તમે રીજાવો ને ન્યા લગી કે મારા ભુવા કાંઈ કરવાની જરૂર નથી ખાલી ખબર હાજ મારા નામનો દીવો કાઢ અને જા મારા ભુવા જેથી ગામમાંથી તારી નનામી નીકળે અને તારો નનામીનો કાંધિયો બની ન જાવ ને તો નાગવાડી વાળી મેરડી નહોતી નાગવાડી વાળી મેરડી રમાવે છે ભાવથી બધા બે ઊંચા કરો માતાજીને માનતા હોય તો જો એના નામની તાલી પડે અને જાઓ હવા મહિનામાં જો તમારા બધાના હારા સમાચાર આવે તેથી તો માનજો પ્રાસવા વાળી નાગવાડી વાળી મેરડી હતી હો બે ઊંચા કરો ભાવથી બધાય એ ખમા ખમા રે પ્રાસવા વાળી મેલડી ને એ ખમા ખમા રે પ્રાસવા વાળી મેલડી ને મામા આ માડી હા એ લીલીના ઘેરમાં ના મોર બોલે પ્રસવના ગામમાં જેમ મારા સિકંદર ના ખોરીએ મારી મેરડી રમે દીકરીના ખોરીએ માં રમે છે સૈયદ નામના મુસલમાન ના વડીલ આવીને એટલું કીધું કોણ છો હું મેરડી હું સિકંદર ની મેરડી કે જા બાપ મારા મુસલમાન ના દીકરાના ખોડીએ સિકંદર ના ખોડીએ રમો રસીકુવાના ખોડીએ રમો જીલના ખોડીએ રમો પણ હજી બે મારા દીકરા બાકી છે
અને કદાચ જો હાથના ખોરીએ નો રમો એ તો નાગવાળી વાળી મેલડી ના મુસલમાનના દીકરાએ આવીને એટલું કીધું કોણ છો સૈયદ હું મેલડી તેથી સૈયદે એટલું કીધું પ્રાસવાનો ડાયરો તું મેલડી હાજી હોય તો મારા ઓદરમાં શું વાત છે ને જો ઈ કહી દે ને તો મેલડી હાજી નકર ખોટી હોય જા મુસલમાનની દીકરીના ખોરીએથી ખોરીઓ મેલી દે જો મેલડી હાજી હોય તો મારા ઓદરમાં શું વાત છે ને એ વાત કહી દે પણ ખરેખર સિકંદર હોય મારો રસિક હોય કે ઝીલ હોય આપણા મનના સપના પૂરા કરે ને ત્યારે માનવું પડે કે ખરેખર લોઠાના દાંત વાળી મેલડી હાજી હો હે માં આપણા સપના પૂરા કરે ક્યારે કરે શું કે મારો લક્ષ્મણ બુવા હે એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે લક્ષ્મણ બુઆ એ રેડી કેણી જોઈને દુનિયા કરશે રે સલા કરવા દીધું નથી પણ હાજી મોજ કરી લે ક્યાંય હાથ લાંબો કરવા દઉં ને એ તો તારા બાપ દાદા નો વ્યવહાર સાચું હે એવું નથી તમારે સમજો માતાજી બોલ્યા એમ થાય કે રાવણદેવ ખોટી ખોટી આ પાડે છે પણ આ ડાક હાથમાં છે પોતાના ખોરીએ મામો રમે છે એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો બાપો એ હા મોજા એ મેલડી રમે માડી મેલડી રમે નાગવાડી રે મારી મેલડી રમે મામા હા
તન મનાવતા મનાવતા વયા ગયા એક દિવલા ગઈઠા વડવા વયા ગયા બરોબર દીકરીના ખોરીએ મુસલમાનની દીકરીના ખોરીએ માતાજી મેરડી બોલાવો સાંભળ સાંભળ તે લગ્ન કર્યા ને વર્ષો વીતી ગયા તે શાદી કરી અને વર્ષો વીતી ગયા પણ તારી ત્રણ બીબી છે બોલ એક નહીં સૈયદ તારી ની ત્રણ બીબી છે પણ ત્રણ ની સંતાન નથી એટલું કીધું ને ત્યાં તો બધા મુસલમાનો એક બીજાને એક મોઢા સામું જોવે છે હો હે ત્યારે અમુક મહિના વાતો કરવા કે તો સાંભળેલી કદાચ વાત હોય કદાચ કોઈ વાત કીધા તો ગામમાં બધાને ખબર છે હે ત્યારે આદ શક્તિ નાગવાડી વાળી મેરડી બોલી કે કદાચ આ વાત તો જગ જાહેર હોય કે આને ત્રણ બીબીયું છે ત્રણની સંતાન નથી તો હવે સાંભળી લ્યો સૈયદ એમ કહેતો હોય મારા મનના માપિયા પૂરા કરે તો મેરડી હાજી નગર મેરડી આજે ખોટી ને કાલે ખોટી હો તો સૈયદ હવે એક કલમ અને એક પુસ્તક મગાવ લખમાં એક વાર એક તારીખ અને એક સમય એક વાર ને એક તારીખ ને એક સમય તારી ત્રણ બીબી ના દીકરા નો દઉં ને પ્રાસવા વાળી નાગવાડી વાળી મેરડી નોતી નથી કેતા 52 પત્તાની માલિકોર હુકમનો એકો અને કડા કળજુગની માલિકોર જાગતી જોત હોય તો મેરડી ઘણા એમ કહે હમણાં એક ભાઈએ હમણાં પ્રોગ્રામમાં પ્રશ્ન કર્યો કે રાવણદેવ તમે એમ કહો છો કે મેરડી કડા કળજુગની માલિકો જાગતી જોત તો બીજા માતાજી શું નબળા છે નહીં પણ મેં કીધું સાંભળો ત્યારે મેં એક કિસ્સો કીધો કે જ્યારે અમરિયા દૈત અને અમરિયા દૈત તો જ્યારે માતાજી સહાર કરી અને આદ શક્તિ માતાજી જગદંબા મેરડી માતાજીને બધા જગદંબાને આઈ નવ દુર્ગાને બધા દેવો મહિના ફૂલથી વધાવા કારણ કે અમરિયો દૈત જગક્ષેત્રી કોળ દેવતાને વચને બાંધીને બેઠો હતો ને તેથી માયાના વચનમાંથી મુક્ત કરાવ્યા ત્યારે બધા દેવોએ માં નવ દુર્ગા જેને માં હિંગડા કહેવાય જેને ઉમિયા કહેવાય માતાજીને વધાવ્યા મેરડી માને વધાવ્યા ત્યારે બધાય માતાજીએ મેરડી માને કીધું તમે આવા બધા શક્તિશાળી છો મેરડી માને કીધું તમે આવા બધા શક્તિશાળી છો તો મેરડી માને કીધું અમે બધાય માતાજી આ નવખંડ ધરતીમાં ગમે જગ્યાએ વયા જાય તમને અમને ગોતી દો તો તમે હાચા તો તમે શક્તિશાળી બોલો ત્યારે મેરડી માતાજીએ કીધું ભલે મને મંજૂર છે પણ ક્ષણવારની માલિકો જેમ આંખનો પલકારો લાગે ને બધાય માતાજી અદ્રશ્ય થયા હો હે એ મારો પ્રાસવાનો ડાયરો મારા સિકંદર મારા રસિકુવા મારા જીલ એક આંખનો પલકારો લાગ્યો ત્યાં તો બધાય માતાજી અદ્રશ્ય થયા પણ ઈ ક્ષણ ભરની માલિકો ઓર બધાય માતાજીને માં મેરડી ગોતી આવ્યા હો ગોતી આવ્યા અને પછી મેરડી માતાજીએ કીધું કે હવે હું અદ્રશ્ય થાવ હવે તમે મને ગોતી દયો બધાય માતાજી ભેગા મળીને કીધું ભલે મંજૂર છે હમણાં મેરડી તમને ગોતી આવી એક આંખનો પલકારો લાગ્યો ત્યાં તો મેરડી અદ્રશ્ય થયા હો સાંભળજો બધાય હે મેરડી છોડું બધા સાંભળજો એક આંખનો પલકારો લાગ્યો ને ત્યાં તો મેરડી માતાજી અદ્રશ્ય થયા મારા લક્ષ્મણ ભુવા બધાય માતાજી ગોતવા ગયા ક્યાં ગયા આકાશ પાતાળ ધૂપ દીપ નવખંડ ધરતીમાં બધાય માતાજી મેરડી માને ગોતવા ગયા પણ મેરડી માં ક્યાંય મળ્યા નહીં મેરડી માં ક્યાંય મળે નહીં થોડીક વાર થયું ને પ્રાસવાનો ડાયરો ત્યાં તો બધી માતાજી ભેગી થાય બાયુ મેરડી માં મળ્યા તો કે ના તો કે હવે આનો રસ્તો એક જ દેવોનો દેવ મહાદેવ
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુક્મિવ બંધના મૃત્યુ મોક્ષે મામૃતા. કૈલાસાધિપતિ દેવોનો દેવ જેને મહાદેવ કહેવાય. બધાય માતાજી ભોળાનાથ પાસે ગયા. ત્યારે ભોળાનાથને ખબર પડી ગઈ કે માતાજી મારા શરણે આવે તો નક્કી કઈ કામ પડ્યું હોય તો જ આવે, બાકી જગદંબા નો આવે. ભોળાનાથે માતાજીને કીધું બોલો. ત્યારે માતાજી એટલું કીધું પ્રભુ અમે એક એક બીજા ઓલા કે અમે શક્તિશાળી છીએ, મેરડી માં કે અમે શક્તિશાળી છીએ, પણ પ્રભુ અમે મેરડી માને ગોતવા ગયા. મેરડી માં તો અમને ગોતી આવ્યા, પણ પ્રભુ અમે મેરડી માને ગોતવા ગયા. તમે વિચાર તો કરો, પ્રાસવાનો ડાયરો મારા લક્ષ્મણ ભુવા મારી માની નજર ક્યાંય નો જાય એવું બને નહીં. જગદંબાની નજર ક્યાં ભોગે ને કોઈના બાપની તાકાત નથી. મારી માની નજર છે નવખંડ ધરતીમાં ફરે હો. પણ ભોળાનાથને બધી માતાજી કહે છે પ્રભુ અમે મેરડી માને ગોતવા ગયા પણ અમારી નજર ક્યાંય પડી નહીં. ભોળાનાથ હવે તમે કયો મેરડીમાં છે ક્યાં? ત્યારે ભોળાનાથ ખુદ પોતે વિચારવા પડી ગયા કે મેરડી માની તાકાત આવી બધી. ઓહો. ત્યારે ભોળાનાથે મેરડી માનું આહવાન કર્યું, માતાજીને યાદ કર્યા. યાદ આવી સર્વભૂતેષુ મારી પ્રગટ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમઃ નમઃ. માતાજીનું ભોળાનાથે આહવાન કર્યું. ત્યાં તો કુટિયા બોકડા માથે માં મેરડી આવી હો. એ મારા પ્રાસવાના ઓરડા વાળી નાગવાડી વાળી મેરડી આવી. માતાજી આવીને ઉભા રહ્યા. બધા માતાજી જોવે છે, ઓહો માતાજી મેરડી આવ્યા. ભોળાનાથ જોવે છે, માં તમે આવ્યા. ત્યારે બધાય માતાજી કહેવા લાગ્યા માં તમે હતા ક્યાં ઈ તો કયો. ભોળાનાથ ખુદ પોતે કહેવાય મારો લક્ષ્મણ ભુવા મારો પ્રાસવાનો ડાયરો પરમાર પરિવાર. ભોળાનાથે માતાજીને કીધું માં તમે હતા ક્યાં ઈ તો કયો. આમાંથી એકેય માતાજીની નજર તમારી માથે નો ગઈ, તમને કોઈને ગોતી નો હોય ગયા, પણ માં તમે હતા ક્યાં ઈ તો કયો. ત્યારે મારા લક્ષ્મણ ભુવા સિકંદર રસિક એજીલ મેરડી માતાજીએ કીધું પ્રભુ મને આકાશ પાતાળ ધૂપ દીપ નવખંડ ધરતીમાં ગોઈતી એટલા માટે નો મળી કે પ્રભુ એ હું મધની માખી થઈ તારી છટામાં બેઠી હતી. મામા ત્યારે માતાજી લોઠાના દાંતવાળી માતાજી મેરડીમાં એ કીધું પ્રભુ આ બધાય માતાજી ગોતતા હતા હું એટલા માટે નો મળી કે પ્રભુ હું મથની માખી થઈને તમારી જટામાં બેઠી હતી. અને તેથી ભોળાનાથને એમ થયું કે ઓહો માતાજીની આવી તાકાત કે મારી જટામાં મધની માખી થઈને બિરાજમાન થયા. હવે સાંભળજો મારા શબ્દમાં છે. તેથી ભોળાનાથે શું કીધું? મેરડી માતાજીને આશીર્વાદ દીધા. કેવા દીધા? કે જાઓ એ મહામાયા મેરડી, એ નાગવાડી વાળી મેરડી. ભોળાનાથે વરદાન દીધું. સાંભળજો બધા પ્રાસવાનો ડાયરો. માતાજીને વચન દીધું. શું દીધું? જાઓ મેરડી તમે જેના કુળમાં પૂજા હો, તમે ત્યાં બિરાજમાન થાઓ, કોઈ તમારા ભુવા ભક્તો કદાચ તમારી આછી પાત્રી માનતા કરે, જાઓ તમને મારું વરદાન છે. અને જે તમને ભજે એ એના કડાકે ફડાકે કામ મારી મેરડી કરે, મારી મેરડી કરે.
જો મારી તણે તણ બીબીની આ દીકરા થાય ને તો આ ગામમાં અમારા પીર બેઠા છે, અમારા પીરને અમે વાતે ગાતે પેલા બલિદો કરી છે અને પછી અમે હોડી ચડાવી છે, પણ એ મેરડી જો તમારી તણે તણ બીબીની આ દીકરા દે ને તો ગામની માલિકો અમારા પીર બેઠા છે ને એને અમે મલિદો નહીં કરી, હોડી નહીં ચડાવી, પણ જો તું મારી આ દીકરા દે તો પેલા તને તાવો જમાડું ને પછી માતાજી તને ચૂંદડી ચડાવો અને પછી મારા પીરને મલિદો ચડાવો ને પછી હોડી ચડાવો, પણ બરોબર માં બોલી જાય ને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ હો. અત્યારે માણાના મન છે ને ધજાની જેમ ફરકે છે હો, બાયું ચડાવે મુસવેતાજી એમાં ભલામણા પ્રાસવાનો ડાયરોમાં એમાં કામ નો કરે, આની પાસે તો ગરબડા થઈને બેહવું પડે હે, માડા કરે રામની ને પતરી ઠોકે આખા ગામની હે, અને ભલામણા આની પાસે તો ગરબડા થઈને બેહવું પડે. માતાજી એમ નથી કહેતી 365 થી મારી ભક્તિ કર, ગાંડો થઈ જા, હારા ગુગર કર, હારી અગરબત્તી કર, એક ખાચા દિલથી દીવો કર અને જા બેટા, તારા ગમે એવા વિરોધી હોય ખાલી એક જ વાત હાથ કરજે, આવજે નાગવાડી વાળી મેલડી. મામા હા કારી નાગણ અને લખમણભાઈ ખમા માડી ખમા, એક દીવો કરો ને પ્રાસવાનો ડાયરો, એક દીવાએ મારી માં તમારા ને મારા બેના કામ કરે હો, અને માં તો માં છે હે, એક દીવાએ માતાજી કામ કરે ત્યારે મારે ગાવું પડે, શું ગાવું પડે? બધા બે હાથ ઊંચા કરો. એક દીવાએ માતાજી કામ કરે, ભાવથી બધા તાળી પાડજો, બધા બે હાથ ઊંચા કરી. ઓ એ દીવાની દીવેટે, ઓ એ દીવાની દીવેટે માડી કરતી મારા કામ, દીવાની દીવેટે માડી કરતી મારા કામ, રૂપિયામાં રાખું માડી જપુતા રાજા. જ્યારે ઝાંકીના વાગ્યા ને મારા લક્ષ્મણ ભુવા, જેથી દવાખાનામાં જેથી ડોક્ટર જેથી ના પાડી દે ને હે, તેથી આપણી કુળને દેવ સાંભળે હો, આપણા બાપ દાદાનો વ્યવહાર સાંભળે હે. આંખમાંથી જ્યારે આહુડા જવા માંડે ને, ઘરે મારો ઠાકર કરે, મારો રામ કરે, કોઈને દવાખાનું ન આવે, પણ કર્મમાં માંડ્યું હોય ને તો ગમે ને ભોગવવું પડે. રાજા રામચંદ્રજી ભગવાનને વનવાસ જતો હતો તો તમે આપણે બધા કાંઈ ન કહેવાય હો. અને સાંભળજો પ્રાસવાનો ડાયરો, તમારી માટે ઝાંગીના વાગે ને આપણે એમ કઈ ફલાણા ગામમાં ભૂવો હારું જોવે છે હે, ન્યા જોવડાવવા જાય, પણ એ ભૂવાને પેલા તમારી માતાજીની રજા લેવી પડે, પછી તમારો હાથ હાથમાં ચાલે હો હે. પણ તો ન્યા લગી કહું છું પ્રાસવાનો ડાયરો, સિકંદર રસિક જીલ, હું તો ન્યા લગી કહું છું કડવીના બળ નહીં હો. તમારી માથે ઝાંગીના વાગે ને તમે તેથી તમારી કુળદેવને પાસે ઊભું રહેવું પડે. લક્ષ્મણભાઈ એ માં ધવરાવે, માસી નો ધવરાવે, માસી નો ધવરાવે. મામા અને ત્યારે
જેદી તમારો સમય જેદી નબળો હોય ને તેદી આ તમારું લુગડું હગું ન હોય હો લક્ષ્મણભાઈ સમય જેદી નબળો હોય ને તેદી આ તમારું લુગડું હગું ન હોય અને ત્યારે મારે ગાવું પડે શું ગાવું પડે એવો હમી વેળાએ માડી દિવસ લાગે દોયલા રાતની માથે પડી હોતી હોય તો બોલાવે તારો લખમાં બોલાવે તારો સિકંદર બોલાવે તારો રસી બોલાવે તારો જીવ દીકરો ઓ એક દીવાની દિવેટે एक बार मेलडी मानी बधाई ब्याह तुझा के जोरदार से बोलावजो बोलिए मेलडी मात की ए भले नागवाड़ी वाली मेलडी